પવિત્ર યાત્રાધામ ચોટીલા ખાતે 2 દિવસીય ચોટીલા ઉત્સવ 2024નો પદ્મશ્રી જગદીશ ત્રિવેદી ચોટીલા પ્રાંત અધિકારી સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં શુભારંભ થયો હતો। રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર કમિશનર શ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી અને જિલ્લા વહીવટી તંત્ર સુરેન્દ્રનગરના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। આ પ્રસંગે પ્રાસંગિક ઉદ્બોધન કરતા પદ્મશ્રી જગદીશ ત્રિવેદીએ જણાવ્યું હતું કે વસંત પંચમીના પવિત્ર દિવસે રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અને જિલ્લા વહીવટી તંત્ર સુરેન્દ્રનગરના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। રાજ્ય સરકાર દ્વારા દ્વારકા, સોમનાથ, ડાકોર, શામળાજી, ચોટીલા સહિતના 11 ધાર્મિક સ્થળોએ દર વર્ષે આવા ઉત્સવોનું આયોજન કરવામાં આવે છે કે ચોટીલા, ડાકોર, દ્વારકા, સોમનાથ, રાણકી વાવ, શામળાજી આવા 11 જેટલા તીર્થ સ્થાનોમાં ગુજરાત સરકાર દર વર્ષે પ્રતિવર્ષ આ રીતે 2 દિવસનો ઉત્સવ કરે છે અને આખા ગુજરાતમાંથી જુદી જુદી કલા રજૂ કરતા કલાકારો, કલાકારોને, કલાની મંડળીઓને બોલાવી અને સરકાર એને આવાસ આપે છે, એને ભોજન આપે છે, એને આવાગમન, એને પુરસ્કાર આપે છે અને આવો સરસ મંચ તમામ કલાકારોને આ ત્રણેય સંસ્થા પૂરો પાડે છે। એ ખરેખર બહુ સુંદર કાર્ય છે અને મને આજે અહીંયા આ ચોટીલા ઉત્સવ 2024નું ઉદ્ઘાટન કરવાનું સૌભાગ્ય મળ્યું અને ઉદ્ઘાટન સમારંભમાં પણ હું મારા વિચારો વ્યક્ત કરી શક્યો અને આજના પ્રથમ દિવસના તમામ કલાકારોના એમની પ્રસ્તુતિ પછી અંતમાં મારે પણ હાસ્યરસ અને મારી વાતો રજૂ કરવાની મને તક મળી અને મોટી સંખ્યામાં અહીંયા ચોટીલાના આંગણે લોકો આવ્યા। માં ચામુંડાની ગોદમાં આ પહેલો દિવસ સંપન્ન થયો। નૃત્યાવલીના કલાકારો સાથે આજે ચોટીલાની તળેટીમાં માં ચામુંડા માના ધામમાં આજે ચોટીલા ઉત્સવ 2024નું આયોજન થયું શરૂઆત થઈ રહી છે। ત્યારે રમતગમત યુવક સેવા સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ, કમિશનર શ્રી, યુવક સેવા સાંસ્કૃતિક ગાંધીનગર દ્વારા સુરેન્દ્રનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત આ સુંદર આયોજન ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ થવા ગયો હતો। ત્યારે અમે સૌ નૃત્યાવલીના કલાકારો શરૂઆતમાં માં ચામુંડા માની મહાદિવ્ય આરતી અને સાથે માં ચામુંડા માના દાખલા જે રજૂ કર્યા છે અને અહીંયા સૌ ઉપસ્થિત આવેલા મહેમાનો, વડીલો, ભાઈઓ, બહેનો, મિત્રોએ સૌ જોઈને બસ માના આશીર્વાદથી સૌ મંત્રમુગ્ધ થઈ ગયા હતા અને અમે ખરેખર માં ચામુંડા માના ધામમાં અહીંયા તળેટીમાં અમે સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરીને અમે ધન્ય થઈ ગયા છે અને માના આશીર્વાદ મળ્યા છે।